ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. આજે આપણે જોવાના છે ઇંગ્લિશ ગ્રામરની અંદર સેન્ટેન્સીસ. તો સેશન શરૂ કરીએ. આ તમારી બુકની અંદર જે છે એ જ પ્રમાણે છે, પણ થોડું ઘણું સિક્વન્સ મેં ફેરવું છે. સો વોટ ઇઝ સેન્ટેન્સ? સેન્ટેન્સ છે શું? તો કે અ ગ્રુપ ઓફ વર્ડ્સ that makes complete sense is called a sentence. એટલે કે અમુક શબ્દોનું ભંડોળ કે જેનો કંઈક મીનિંગ થાય, કંઈક અર્થપૂર્ણ વસ્તુ બનતી હોય. બરાબર? કોઈક વસ્તુ એવી છે કે જે અર્થપૂર્ણ રીતે બનતી હોય, એનો કંઈક મીનિંગ હોય અને એ વાક્યના રૂપમાં એને રૂપાંતરિત થતું હોય, તો એને આપણે કહીશું સેન્ટેન્સ. બરાબર? A sentence begins with a capital letter and ends with a full stop, question mark or exclamation mark. એટલે સેન્ટેન્સ, વાક્ય શરૂઆત કેવી રીતે બને? તો કે એનો શરૂઆતમાં કેપિટલ લેટર આવે. હંમેશા વાક્ય જ્યારે આપણે શરૂ કરતા હોઈએ તો તે વખતે અંદર પહેલો અક્ષર કેપિટલ લેટરમાં આવશે. આ એને ઓળખવાની રીત છે. બરાબર? અને એન્ડ કેવી રીતે થાય? તો કે હંમેશા વાક્યના અંતે ફૂલ સ્ટોપ મુકાય. બરાબર? અથવા ક્વેશ્ચન માર્ક મુકાય, અથવા એક્સક્લામેશન. એક્સક્લામેશન એટલે એક લીટી, સીધી લીટી અને ડોટ. એક્સક્લામેશન માર્ક, આ ત્રણમાંથી કોઈ એક વસ્તુ મૂકવામાં આવતી હોય છે વાક્યમાં. સમટાઈમ્સ અ ગ્રુપ ઓફ વર્ડ્સ મેક સેન્સ બટ નોટ કમ્પ્લીટ સેન્સ. એટલે અમુક વખત અમુક શબ્દ ભંડોળ સેન્સ બનતા પણ હોય છે, અથવા એક પૂરતો સેન્સ નહીં પણ બનતો હોય. એટલે અમુક વાક્ય હોય પણ એ વાક્ય કેવા અધૂરા લાગતા હોય, તો એને આપણે શું કહીશું? ઇટ્સ અ સચ અ ગ્રુપ ઓફ વર્ડ્સ ઇઝ કોલ્ડ અ ફ્રેઝ. તો એવા વાક્યને આપણે કહીશું, એવા ગ્રુપ ઓફ વર્ડ્સ, અલગ અલગ શબ્દોથી બનેલા વાક્યને આપણે કહીશું ફ્રેઝ, કે જે અમુક વખત એનો સેન્સ કે કમ્પ્લીટ સેન્સ નથી બનતો. એવી રીતના, જેમ કે એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા જો, એટ એન ઇવેન્ટ, એટલે કે એક ઇવેન્ટમાં, અ લવલી, બ્લુ મગ, બસ નોર્મલ વાક્ય આપેલું છે, પણ એ કેને રિલેટેડ છે, કેવી રીતે, શું છે, આખું વાક્ય ખબર પડે છે. એટ એન ઇવેન્ટ, કઈ ઇવેન્ટ? ઇવેન્ટ તો ઘણી બધી હોઈ શકે. મેરેજની હોઈ શકે, બરાબર, રિંગ સેરેમની હોઈ શકે, એજ્યુકેશનલ હોઈ શકે, બરાબર, કોમ્યુનિકેશનલ હોઈ શકે, ગમે તેવી ઇવેન્ટ હોઈ શકે. એક્ઝેક્ટ આપણને નથી ખબર, ધેટ વી ડોન્ટ નો ધેટ આપણે એ ઇવેન્ટને કેવી રીતે જોઈએ છે. ખાલી એટલું કીધું છે એટ એન ઇવેન્ટ, એ ઇવેન્ટની અંદર, પછી આખું વાક્ય ખબર નથી. તો આવી રીતના જે વાક્ય બનતા હોય તેને આપણે શું કહીશું? ફ્રેઝ. બરાબર? સેન્ટેન્સ એટલે આપણને ખબર છે કે કમ્પ્લીટ એનો સેન્સ બને છે, બરાબર, અને એના દ્વારા વાક્ય પૂર્ણ થાય છે, જેમાં ફર્સ્ટ અક્ષર કેપિટલ લેટર હોય અને એના એન્ડમાં ફૂલ સ્ટોપ હોય, અથવા ક્વેશ્ચન માર્ક હોય, અથવા એક્સક્લામેશન માર્ક હોય. પણ ફ્રેઝની અંદર એવું નથી હોતું. ફ્રેઝમાં એક નોર્મલ વાક્ય આપેલું છે, પણ એ કોના રિલેટ છે, એ કયા સેન્સથી કહેવા માંગે છે, એ આપણને નથી ખબર. અ લવલી, લવલી કેવી રીતનું લવલી? શું છે લવલી? ઘણી બધી વસ્તુ હોઈ શકે. કોઈને બેગ ગમ્યું હોય, બરાબર, કોઈને કોઈનું બેટ ગમ્યું હોય, કોઈ વસ્તુ ગમી હોય, સાંજના બેઠા છો, વાતાવરણ સારું છે, તો લવલી નેચર. એ ગમે તે હોઈ શકે. બ્લુ મગ, પણ એ બ્લુ મગનું શું આપણને નથી ખબર. તો એના ઉપર તમે કોઈ બી વાક્ય બનાવી શકો છો. તો આવા જે અધવચ્ચેના વાક્ય છે એને આપણે શું કહીશું? ફ્રેઝિસ કહીશું. બરાબર? We can change phrases into sentence by adding words to them. એટલે આપણે ફ્રેઝને સેન્ટેન્સ બનાવી શકીએ છીએ. કેવી રીતે? એની અંદર બીજું વાક્ય ઉમેરીને, કોઈક વસ્તુ, કોઈક શબ્દ ઉમેરીને એમાંથી આપણે અર્થપૂર્ણ વાક્ય બનાવી શકીએ. તો આ સેન્ટેન્સમાં મીનિંગ્સ છે કે આપણે અહીંયા બે રીતની વસ્તુ શીખવાની છે. ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ટીચ અ સેન્ટેન્સીસ, કે જેમાં સેન્ટેન્સ વિશેની વાત આપણે કરવાની છે. ધેન આફ્ટર વી હેવ ટુ ટોક અ ફ્રેઝ, એટલે કે એવા વાક્ય કે જે સેન્સ વગરના છે પણ એને સેન્સફુલ બનાવવાના છે. સો ફ્રેઝ અને સેન્ટેન્સ વિશે આપણે આગળની એક્સરસાઇઝમાં જોવાનું છે. તો આપણે જોઈએ. જો અહીંયા આપ્યું છે એક્સરસાઇઝ 1, rearrange this group of words to make phrase or sentences. એટલે રીઅરેન્જ કરવાના છે. તમને અહીંયા વર્ડ આપ્યા છે અલગ અલગ, એને તમારે ગોઠવવાના છે. બરાબર? ક્યાં તો તે ફ્રેઝ બનશે અથવા તો તે સેન્ટેન્સીસ બનશે.
either they have to make a phrase or they make a sentences, બરાબર, or write down P for phrase and S for sentences. તો જો મેં અહીંયા લખેલા છે મિત્રો કે અહીંયા સાઈડ ઉપર જે મેં S લખ્યું છે તો S હશે તો એ સેન્ટેન્સ બન્યું હશે અને P હશે તો તે ફ્રેઝ બન્યું હશે. હવે કેમ ફ્રેઝ અને કેમ સેન્ટેન્સ એ આપણે જ્યારે વાક્ય એક્ઝામ્પલ જોઈએ એ વખતે હું કહેતો જઈશ કે ધેટ ઇઝ ધ આપણે એક્ઝેક્ટ સેન્ટેન્સ શું કામ બન્યું કે એક્ઝેક્ટ ફ્રેઝ શું કામ બન્યું, બરાબર. તો ફર્સ્ટ વાક્ય છે બિલ્ડિંગ સ્લેશ lives the mine in રોશની next to. તો આ જમ્બલ વર્ડ આપેલા છે એને તમારે રીઅરેન્જ કરીને ગોઠવવાનું છે. તો આપણે સૌથી પહેલા શું આવશે તો કે નામ છે તો રોશની બિલ્ડિંગ છે, lives છે, the mine in next to. તો રોશની lives in the building. રોશની ક્યાં રહે છે? બિલ્ડિંગમાં રહે છે. ક્યાં ગળી? નેક્સ્ટ ટુ માઇન. એટલે રોશની lives in the building, બરાબર, next to mine. તો આ એક પરફેક્ટ વાક્ય બની ગયું જુઓ મિત્રો કે જેમાં સ્ટાર્ટિંગમાં આર કેપિટલ છે જે આપણને જોઈતો હતો. સેન્ટેન્સમાં મેં તમને કીધેલું એ પ્રમાણે કે ફર્સ્ટ સેન્ટેન્સમાં કેપિટલ લેટર આવશે અને લાસ્ટમાં ફૂલ સ્ટોપ આવશે, બરાબર. તો આ કેવી રીતનું વાક્ય બન્યું? રોશની lives in the building next to mine. તો આ સેન્ટેન્સ બન્યું. ઓકે. બીજું છે હેલ્પ અધર ફ્રેન્ડ્સ ઈચ. તો આના ઉપરથી આપણે વાક્ય બનાવવાનું છે. સો ફર્સ્ટ ઓફ ઓલ ફ્રેન્ડ્સ હેલ્પ ઈચ અધર. તો ફ્રેન્ડ્સમાં એફ કેપિટલ આવશે. ફ્રેન્ડ્સ હેલ્પ ઈચ અધર. તો આ પણ શું બન્યું? સેન્ટેન્સ. કેમ? તો કે મીનિંગફુલ વસ્તુ છે. દોસ્તારો એકબીજાની હંમેશા મદદ કરતા હોય છે, આ વાક્યનો એવો અર્થ થાય છે. તો એ સેન્ટેન્સ છે, બરાબર છે, વાક્ય છે. ત્રીજું છે પોયમ વીક રોટ અ લાસ્ટ. તો આને આપણે ગોઠવીએ તો રોટ અ પોયમ, રોટ અ પોયમ લાસ્ટ વીક, રોટ અ પોયમ લાસ્ટ વીક. તો જો મિત્રો અહીંયા રોટમાં ડબલ્યુ કેપિટલ નથી, બરાબર. રોટ અ પોયમ લાસ્ટ વીક, ગયા અઠવાડિયે પોયમ લખી, પણ કઈ પોયમ લખી, ક્યાં લખી, કેવી રીતે લખી એ નથી ખબર. ખાલી એટલું કીધું છે કે પોયમ લાસ્ટ વીકમાં લખી. તો આ મીનિંગફુલ નથી, સેન્સ નથી બનતો. પોયમ તો ઘણી બધી જાતની હોઈ શકે, બરાબર. એટલે આ કમ્પ્લીટ સેન્સ નથી. સો ધેટ ઇઝ કોલ્ડ અ ફ્રેઝ. એટલે જે સેન્સ એક્ઝેક્ટ મીનિંગફુલ નથી એવી રીતનું વાક્ય બને છે તો એમાં આપણે એને કહીશું ફ્રેઝ. જ્યારે પહેલા બે વાક્યમાં શું હતું તો કે પહેલામાં રોશની વિશે આખી વાત કીધી હતી કે રોશની એ બિલ્ડિંગમાં રહે છે જ્યાં એક્ઝેક્ટ બાજુમાં માઇન આવેલી છે, ઠીક છે. એવી રીતે બીજા વાક્યમાં જે ફ્રેન્ડ્સ હેલ્પ ઈચ અધર, હેલ્પ ઈચ અધર એકલું હતું તો ધેટ ઇઝ ધ મિનિંગ ઓફ ફ્રેઝ. બટ ફ્રેન્ડ્સ વાત કરી જ છે, ડેફિનેટલી તમને ફ્રેન્ડ્સ માટે આ વસ્તુ કીધી છે તો એ સેન્ટેન્સ બનશે. પણ અહીંયા રોટ અ પોયમ લાસ્ટ વીક તો બીજો કોઈ અર્થ બનતો નથી. કોઈ ડેફિનેટ પોયમ વિશેની વાત નથી કીધી લખવાની. તો ખાલી એટલું જ કીધું છે કે પોયમ લખવામાં આવી છે છેલ્લા અઠવાડિયામાં. સો ધેટ ઇઝ ધ મિનિંગ ઓફ ફ્રેઝ. ઓકે. ચોથું છે વેધર પ્લેઝન્ટ વોઝ ધ યસ્ટરડે, બરાબર. તો આપણે આના ઉપરથી વાક્ય બનાવવાનું છે કે ધ વેધર was pleasant yesterday. The weather was pleasant yesterday. તો જો મિત્રો અહીંયા ધ નો ટી કેપિટલ છે અને પાછળ ફૂલ સ્ટોપ છે. સો ધ વેધર વોઝ પ્લેઝન્ટ યસ્ટરડે એટલે વાતાવરણ ગઈકાલનું ખૂબ જ ખુશનુમા હતું. તો એક્ઝેક્ટ વાત તમને કોમ્યુનિકેટ કીધી છે કે કોના વિશેની છે તો કે વાતાવરણ વિશેની, વેધર વિશે. તો એ સેન્સફુલ છે માટે સેન્ટેન્સ છે. આ શું બનશે? સેન્ટેન્સ. ઓકે. આગળનું વાક્ય જોઈએ did call my answer not, બરાબર. તો આના ઉપરથી આપણે બનાવવાનું છે. તો did not
આન્સર માય કોલ. ડીડ નોટ આન્સર માય કોલ. આવું એક વાક્ય બને છે. હુ ડીડ નોટ આન્સર યોર કોલ? ધેટ આઈ ડોન્ટ નો. કોણ તમારા કોલનો આન્સર નથી આપતું, જવાબ કોણ નથી આપતું, એ નથી કીધું. એટલે પરફેક્શન નથી કે કોણ આન્સર નથી આપતું. સો ધેટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ્સ અ ફ્રેઝ. તો એનો મતલબ એવો જ છે કે આ ફ્રેઝ છે, બરાબર. પછી છે ઓન વેકેશન, વેન્ટ. તો આના ઉપરથી આપણે બનાવવાનું છે. તો કે વેન્ટ ઓન અ વેકેશન. વેન્ટ ઓન અ વેકેશન, વેકેશન ઉપર ગયા હતા. કોણ ગયા હતા? ધેટ વી ડોન્ટ નો. આપણને નથી ખબર કે કોણ ગયા હતા. અવર નેબર, અવર અંકલ આંટી, અવર પેરેન્ટ્સ ઓર અવર ફ્રેન્ડ્સ. હુ, આપણને નથી ખબર. સો ધેટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ્સ અ ફ્રેઝ. કેમ નથી ખબર? પરફેક્શન નથી, એટલા માટે આપણે ફ્રેઝ લગાવીએ છીએ. મિત્રો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, જે મેં આગળ પણ કીધી, બરાબર. પછી છેલ્લું આવે છે વિશ્ડ બર્થડે પરી મી માય ઓન. તો પરી વિશ્ડ મી ઓન માય બર્થડે. એક્ઝેક્ટલી. તો પરીનો પી કેપિટલ છે મિત્રો, બરાબર, અને પછાડી ફૂલ સ્ટોપ આવશે. સો પરી વિશ્ડ મી ઓન માય બર્થડે. પરીએ મને મારી બર્થડે માં વિશ કર્યું. તો આ પરફેક્ટ સેન્સ છે કે કોણે વિશ કર્યું? પરીએ કર્યું. સો ધેટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ્સ અ કમ્પ્લીટ સેન્ટેન્સ. આ બનશે સેન્ટેન્સ. આઈ હોપ તમને ખબર પડી હશે. આગળ વધીએ. એક્સરસાઇઝ નંબર બી. choose the correct phrases from the box and fill in the blanks. એટલે અહીંયા તમને અલગ અલગ ફ્રેઝીસ આપ્યા છે. જુઓ, આ રહ્યા, હું અહીંયા આગળ હાઇકન કરું છું. આ બધા ફ્રેઝીસ છે. આને તમારે સિલેક્ટ કરીને ફિલ ઇન ધ બ્લેન્ક્સ માં મૂકવાના છે, બરાબર. તો વી ડેશ એટલીસ્ટ 2 લીટર ઓફ વોટર એવરી ડે. તો આમાં શું કીધું છે કે આપણે રોજ 2 લીટર પાણી શું કરવું જોઈએ? તો કે પીવું જોઈએ. તો પીવા માટે શું આવે છે અહીંયા? શુડ ડ્રિંક. વી શુડ ડ્રિંક. પીવું એટલે ડ્રિંક. તો વી શુડ ડ્રિંક એટલીસ્ટ 2 લીટર ઓફ વોટર એવરી ડે. અહીંયાથી સિલેક્ટ કરવાના છે અને અહીંયા ફિલ્ડ અપ કરવાના છે. અનધર વન, ડેશ રેકોર્ડેડ અ ટેમ્પરેચર ઓફ 62 ડિગ્રી સેલ્સિયસ. ખાલી જગ્યાએ 62 ડિગ્રી સેલ્સિયસ નું ટેમ્પરેચર માપ્યું. કોણે? તો કે એને રિલેટેડ કયું વાક્ય હોઈ શકે? તો કે ધ કોલ્ડેસ્ટ સાઇબેરિયન વિલેજ. આવું મને અહીંયા દેખાય છે. તો મેં અહીંયા લખ્યું ધ કોલ્ડેસ્ટ સાઇબેરિયન વિલેજ રેકોર્ડેડ અ ટેમ્પરેચર ઓફ 62 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. એકદમ ઠંડી સાઇબેરિયન વિલેજ જે હતી તેણે પોતાનું તાપમાન માપ્યું 62 ડિગ્રી સેલ્સિયસ. ઓકે. થર્ડ વન, આઈ લાઈક ટુ ગો ઓન વોક્સ ડેશ. તો અહીંયાથી શું આવી શકે? મને ચાલવા જવાનું ગમે છે. તો એને રિલેટેડ અહીંયા કયું વાક્ય હોઈ શકે? એન્ટર ધ સ્ટેડિયમ, નો. ફોર ગ્રૂમિંગ, નો. હર પ્લાન્ટ્સ, નો. ટુ ડુ પ્લે, નો. ઇન ધ ઇવનિંગ, યસ. તો અહીંયા આવશે આઈ લાઈક ટુ ગો ઓન વોક્સ ઇન ધ ઇવનિંગ્સ. મને રોજ સાંજના ચાલવા જવાનું ગમે છે. માય ફાધર ટેક્સ અવર ડોગ ડેશ ટુ એન એનિમલ પાર્લર. મારા ફાધર, મારા પિતાજી કૂતરાને લઈ ગયા એક ખાલી જગ્યા એનિમલ પાર્લરમાં. શેના માટે લઈ ગયા? ફોર ગ્રૂમિંગ. બરાબર, ફોર ગ્રૂમિંગ એટલે સારું દેખાવા માટે જે પેલું કરે ને, ગ્રૂમ, એને શણગારે, થોડુંક બ્રશઅપ કરે, તો એને ગ્રૂમિંગ કહેવાશે. તો માય ફાધર ટેક્સ અવર ડોગ ફોર ગ્રૂમિંગ ટુ એન એનિમલ પાર્લર. ઠીક છે. તો આ સેન્ટેન્સ અહીંયા ફિટ થશે. Another one, you cannot dash after 6. તમે after 6 પછી શું આવે? you cannot. તો આમાં શું ફિટ થશે? enter the stadium. you cannot enter the stadium after 6. તમે 6 વાગ્યા પછી સ્ટેડિયમમાં એન્ટર થઈ શકશો નહીં. પછી આયુષી વોટર્સ ડેશ twice a day in summer. તો આરુષી પાણી ખાલી જગ્યા 2 વખત ઉનાળામાં આપે છે. તો કોને આપે છે? હર પ્લાન્ટ્સ.
તેના પ્લાન્ટ્સ ને. તો આયુષી વોટર્સ હર પ્લાન્ટ્સ ટ્વાઇસ અ ડે ઇન સમર. ઓકે. સાતમું, the children decided dash on the સ્વચ્છ ભારત અભિયાન. તો છોકરાઓએ ડિસાઈડ કર્યું કે અમે સ્વચ્છ ભારત અભિયાનમાં શું કરશું? તો કે ટુ ડુ અ પ્લે, એક નાટક ભજવશું. ટુ ડુ અ પ્લે. અહીંયા આગળ આ ફિટ થશે. ઓકે. પછી વી સંગલ અપ ટુ ગ્રાન્ડફાધર એવરી નાઇટ, હી ટેલ અસ સ્ટોરીઝ ડેશ. એટલે અમે દર વખતે ભેગા થઈ જઈએ છીએ દરેક રાતના અમારા દાદા પાસે અને એમને કહીએ છીએ કે અમને સ્ટોરી. ખાલી જગ્યા. તો ખાલી જગ્યામાં શું આવી શકે? તો કે એમાં આવશે ઓફ હિઝ ચાઇલ્ડહુડ, એમના બાળપણની વાર્તાઓ સંભળાવવાનું કહે છે. તો કે અમે દરેક જણા ભેગા થઈ જઈએ છીએ અમારા દાદા પાસે રાતના અને એમને કહીએ છીએ કે તેમના બાળપણની વાર્તા અમને સંભળાવો. Sonalika came back in July after a stay dash in Nainital. તો અહીંયા શું બચે છે? તો કે સોનાલિકા કેમ બેક ઇન જુલાઈ. સોનાલિકા જુલાઈમાં પાછી આવી ગઈ છે. કોની સાથે સ્ટે કરીને નૈનીતાલમાં? તો કે વિથ હર પેરેન્ટ્સ. એના પેરેન્ટ્સ સાથે સ્ટે કરીને તે પાછી આવી ગઈ. ક્યાંથી? નૈનીતાલથી. ઓકે. તો આ અહીંયા શૂટ થાય છે. તો આવી રીતે તમારે ફ્રેઝિસ આ ઉપર જે પણ આપ્યા છે આ બધા ફ્રેઝિસ છે, તેને તમારે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ની અંદર શૂટ કરીને લખવાના છે. તો આઈ હોપ તમને આજના આ સેશનમાં ખબર પડી હશે. આ સાથે હું મારું આજનું સેશન કમ્પ્લીટ કરું છું. આગલા સેશનની આપણે અંદર એક્સરસાઇઝ સી, એક્સરસાઇઝ ડી, એક્સરસાઇઝ ઈ જોઈશું. ઓકે, થેન્ક યુ.